દર્શક મિત્રો, પૂર્ણ પરમાત્મા દરેક જીવાત્માની સાથે હોય છે, પણ જે આત્મા પરમાત્માની શોધમાં હોય છે તેની પાસે તે કોઈને કોઈ રીતે પોતાનું જ્ઞાન પહોંચાડીને તેને પોતાની શરણમાં જરૂર લઈ લે છે. જી હા મિત્રો, આજે અમે વાત લઈને આવ્યા છીએ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાઘમહુડી ગામના રહેવાસી સિદ્ધરાજભાઈ ગામિતીની. પહેલાં તે હિન્દુ ધર્મમાં કરવામાં આવતી પારંપરિક ભક્તિ એટલે કે સૌ દેવી દેવતાઓની ભક્તિ ખૂબ શ્રદ્ધાથી કરતા હતા. ખાસ કરીને ઘરમાં પરંપરાગત રીતે ચાલી આવતી રામદેવ પીરજીની પૂજા કરતા અને બીજા તીર્થધામોએ પણ જતા હતા. છતાંય તેમને માનસિક શાંતિ નહોતી મળતી અને તેમને તમાકુ ગુટખા ખાવાની પણ આદત પડી ગઈ હતી. 2020માં કોરોના કાળ દરમિયાન સમય પસાર કરવા માટે તેમણે એક પુસ્તક વાંચવા લીધું, જે તેમને 2016માં મળી ગયું હતું, પરંતુ તેમણે તે ક્યારેય વાંચ્યું ન હતું. તે પુસ્તક વાંચ્યા બાદ તેમને સાચું આધ્યાત્મિક જ્ઞાન જાણવા મળ્યું. ત્યારે તેમણે અને તેમના પત્નીએ તે સંતજી પાસેથી નામ દીક્ષા લઈ લીધી. તેના થોડા સમય પછી તેમને ભક્તિના નિયમ પાળવામાં ભૂલ થઈ જતાં તેમનું નામ તૂટી ગયું હતું અને તેમને કોરોના થઈ જતાં તેમને સિરિયસ હાલતમાં દવાખાનામાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે તેમના પત્નીએ સંતજીને અરદાસ લગાવી હતી. તેના માટે સંતજીનો સંદેશ આવ્યો હતો કે ભક્તિ કરતા રહો, ભગતને સારું થઈ જશે. અને અઠવાડિયામાં તેમનો કોરોના રિપોર્ટ નીલ આવી ગયો હતો. તે સંત બીજું કોઈ નહીં પણ જગતગુરુ સંત રામપાલજી મહારાજ છે. આ રીતે સંત રામપાલજીની કૃપાથી તેમને નવું જીવનદાન મળ્યું. તો દર્શકો, સંત રામપાલજી પાસેથી દીક્ષા લીધા બાદ જીવનમાં તેમને બીજા શું શું લાભ મળ્યા તે વિશેની પૂરી વાત ચાલો હવે સાંભળીએ સિદ્ધરાજભાઈના જ મુખેથી. નમસ્કાર સર. નમસ્કાર. સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ સિદ્ધરાજભાઈ કાંતિભાઈ ગામેતી, ગામ વાઘમહુડી, તાલુકો મેઘરજ, જિલ્લા અરવલ્લી. સર, તમે શું કામ કરો છો? અત્યારે હું રંડલાવાડા મુકામે પ્રાઇવેટ સ્કૂલ ચલાવું છું અને સંચાલક છું. સર, સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પહેલા તમે કઈ કઈ ભક્તિ સાધનાઓ કરતા હતા? સર, એના પહેલાં તો આપણે જે હિન્દુ પરંપરા પ્રમાણે ચાલતી તમામ જે દેવી દેવતાઓ છે તમામ ભક્તિ હું કરતો હતો. પહેલાં બીજું કે અમારા નાનપણથી જ જે મારા ફાધર છે ને એમના પણ ફાધર છે, ગ્રાન્ડ ફાધર, ત્યાંથી જ તે ભક્તિ ચાલુ આવતી હતી. અને એ અમારે જ્યાં લોકદેવ જે રામદેવ પીર છે ને એમની ભક્તિ એ પહેલથી ચાલતી આવતી હતી અને એ પરંપરા પ્રમાણે હું પણ જોડાયેલો હતો. અને છેલ્લે અમે આપણા જે આજુબાજુ વિસ્તારના અંદર જે તે કંઈક કીર્તન ભજન થતા હોય, કંઈક રામાયણ કથા ચાલતી હોય, તો ગમે તેવા મળાવડા ઉત્સવ થતા હોય, નજીક અમારા શામળાજી મંદિર તો ત્યાં દેવસ્થાન પણ જવાનું થતું હોય, પછી શ્રાવણ માસની અંદર શિવ પૂજા, પછી નવરાત્રિ અંદર દુર્ગા પૂજા, એ તમામ ભક્તિ અમે જે 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 આપણે સમાજમાં થતું હોય તમામ અમે કરતા હતા. સર, તમે જેમ કીધું કે સમાજમાં વ્યાપ્ત જેટલી પણ પ્રકારની ભક્તિ સાધનાઓ થતી હતી તે તમામ પ્રકારની ભક્તિ સાધનાઓ તમે કરતા હતા. તો સર, શું તે ભક્તિ કરવાથી તમને કોઈ લાભ પણ પ્રાપ્ત થતા હતા? દેવી દેવતા તમામ પ્રકારની ભક્તિ કરવા છતાં પણ અમારા ઘરના અંદર 2 મૃત્યુ થયા. એના પછી આજ સુધી અમે એની જ ભક્તિ ચાલુ રાખી હતી, પણ એનાથી મને કોઈ લાભ કે ફાયદો થયો નથી. તો પછી સર, તમે સંત રામપાલજી મહારાજજીની શરણમાં કઈ રીતે આવ્યા? સંત રામપાલજી મહારાજની શરણમાં જે મેં 2016માં પુસ્તક મળ્યું હતું એ મેં મૂકી રાખેલું હતું 2020 સુધી. અને એ પુસ્તક કબાટમાં હતું, એ ભગત તત્માં મને આપ્યું હતું. અને એ પુસ્તક કોરોનાની અંદર જે અમારે શિક્ષણ સંસ્થાઓ બંધ હતી એટલે એક ટાઈમ પાસ કરવા માટે જ મેં એ પુસ્તક ખોલીને જોયું હતું. અને એના અંદર પછી ધીરે ધીરે મને ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો અને જેમ જેમ પુસ્તક વાંચતો ગયો એને મેં 2 કે 3 દિવસની અંદર પુસ્તક પૂરું કરી નાખ્યું. છતાં પણ પછી એના પાછલા પેજ પર જે સોશિયલ મીડિયાનું કે ટીવીનું બધું ટાઈમ ટેબલ આપેલો હતો એ મેં જોયું. પછી એના પરથી મોબાઈલ પર વિડીયો અપલોડ કર્યો અને તમામ પ્રકારના જે સંત રામપાલજી મહારાજના જે પણ ચેનલ પર આવતા હતા એ તમામ સત્સંગો મેં સાંભળ્યા. એના પછી મને જ્ઞાન થયું. જ્ઞાન થયા પછી મને થયું કે નામદાન લેવું પણ કઈ રીતે. પછી એ જે સંત રામપાલજી મહારાજના શિષ્ય હતા એમનો મેં સંપર્ક કર્યો અને એમને સંપર્ક દ્વારા હું ઈડર મુકામે નામદાન કેન્દ્ર પર જઈ અને નામ દીક્ષા પ્રાપ્ત કરી અને નિઃશુલ્ક દીક્ષા પ્રાપ્ત કરી. સર, જે પણ શ્રદ્ધાળુઓ સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા પ્રાપ્ત કરી લે છે
તેમને ઘણા બધા આર્થિક, શારીરિક અને માનસિક લાભો મળતા હોય છે. તો સર શું તમને પણ એવા કોઈ લાભ પ્રાપ્ત થયા? હા સર, એવા મને ઘણા લાભો પ્રાપ્ત છે. પહેલું તો મને આધ્યાત્મિક જે મારી જિજ્ઞાસા હતી એ પણ પૂરી પડી. બીજું, મોક્ષ પ્રાપ્તિ માટેનો મને એક ભક્તિ મળી. બીજો, માનસિક રીતે પણ અમે જે બીમારી રહેતી હતી એ પણ સુખ શાંતિ મળી. અને બીજું કે 2020ના અંદર જે મેં નામ પ્રાપ્ત કર્યું એના 3 માસ થયા અને અન્ય કંઈ કારણસર ભક્તિના જે નીતિ નિયમો હતા એમાં હું ખરો ન ઉતર્યો અને મારું નામ ખંડિત થઈ ગયું હતું. તો એ નામ ખંડિત થવાથી મને કોરોના થઈ ગયો. એટલે સામાન્ય દવાખાનું આપણે જે કરાવ્યું એમાં 2 દિવસ 3 દિવસ પછી આરામ નહીં લાગ્યો એટલે એનો રિપોર્ટ કરાવ્યો. રિપોર્ટના અંદર કોરોના પોઝિટિવ એટલે મને સિવિલ હોસ્પિટલ જે ગાંધીનગર હતી ત્યાં એડમિટ કર્યો. અને અઠવાડિયા પછી, મને તો ખબર નથી, પણ અઠવાડિયા પછી મારા જે આજુબાજુ કુટુંબના તેમના મારા ધર્મપત્ની હતા એમને મેં વાત કરી, તમે 24 કલાક કોમામાં જતા રહેલા હતા, મતલબ કોઈ હલનચલન નહોતું. અને એ વખતે ભક્તમાંથી પણ નામ દીક્ષા લેલું હતું ને એમને સંત રામપાલજી મહારાજને અરદાસ લગાવી અને 2 કે 3 દિવસ પછી અરદાસ લગાવી વાત કરતે મને ખબર છે, એ પાછળથી મને કહેતા હતા, મને અરદાસ લગાવી તો પાછળથી મને હું સ્વસ્થ થયા પછી ખબર પડી. પણ 3 દિવસ પછી મેસેજ આવ્યો કે જે તમારું ટ્રીટમેન્ટ ચાલે છે દવાખાના અંદર ચાલુ રાખો અને ભક્તિ ચાલુ રાખો અને ભગતને કશું થશે નહીં. એટલે એવો સંદેશ આવ્યો. એટલે અઠવાડિયા પછી એ દવાખાનાની અંદર મને પોઝિટિવ જે કોરોના હતો એનો રિપોર્ટ કરાયો, નીલ રિપોર્ટ આવ્યા પછી હું સ્વસ્થ થઈને ઘરે આવી ગયો. પહેલો ફાયદો મોટામાં મોટો તો એ મને જીવન દાન મળ્યું એ હતો, બરાબર. બેના પછી 6 માસની અંદર જે અમે સંયુક્ત કુટુંબમાં પહેલાં રહેતા હતા એટલે એમાં ભક્તિ વિધિમાં બાધા પડતી એવું મને લાગતું હતું. એટલે મેં ગુરુજીને અરદાસ લગાવી પાછી, તો મારી એવી કંઈક મકાનની વ્યવસ્થા થઈ જાય તો એના 6 માસની અંદર એક મેઘરજ બજારની અંદર જે કોન્ટ્રાક્ટર ડિપાર્ટ કે દલાલી જે કંઈ કરતા હોય એવા ભાઈ મને મળ્યા. તમે એક વખત વાત કરતા તમે ખરી જમીનની વાત કરી હતી, પણ એક જમીનની છે એમ કરતાં તમારે મકાન રાખવું છે. મેં હા મેં છે એને કીધું કે મકાન તો જોઈએ છે યાર, એ તો અમારે શોધમાં છીએ એમ, તો જોવું છે તો જોઈ નાખીએ એમ. તો એ વખતે 35 લાખનું મકાન પણ મને એ અરદાસ લગાવતા પ્રાપ્ત થઈ ગયું. અને એના 6 માસ પછી એક મેં પંચ ગાડી પણ છોડાવી અને એ જ મહિના પછી તરત જ મારી સ્કૂલના અંદર એક ટ્રાન્સપોર્ટેશન માટેની ગાડીની જરૂર હતી, પણ એ પણ 1 મહિનાને પ્રાપ્ત થઈ. એટલે એવા તો ઘણા અનેક લાભો મને પ્રાપ્ત થઈ ગયા છે. બીજું કે એક ભક્તિ મળવાથી જે મારા અંદર એક વ્યસન કરવાની વૃત્તિ હતી, તમાકુ ખાવાની, ગુટખા ખાવાની, મસાલા એ પ્રકારની, તો એ પણ એનામાંથી મુક્ત થઈ ગયો. અને અત્યારે મને કોઈ આજુબાજુ કે ધૂમ્રપાન કરતો હોય, પિસ્ટલ પીતો હોય કે તમાકુ ખાતો, મને એના પરથી નફરત, ચીડ ચડી જાય, એટલી મને પેલું સુખ ચડી જાય છે. સર, તમે જેમ કીધું, સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લેવા પછી તમને કોરોના જેવી ભયંકર બીમારીથી છુટકારો મળ્યો અને તમારું જે વ્યસન હતું તે પણ દૂર થઈ ગયું. તો સર, જે પણ શ્રદ્ધાળુઓ અત્યારે તમને જોઈ રહ્યા છે, ખાસ કર આજના દેશની યુવા પેઢી જે વ્યસનોમાં તેમનું જીવન બરબાદ કરી રહી છે, તે તમામ શ્રદ્ધાળુઓને સર તમે શું કહેવા માંગો છો? હું તો એટલી જ પ્રાર્થના કરવા માગું છું તમામ જગતના જે મારે વિડીયો જોઈ રહ્યા છે તમામને, સંત રામપાલજી મહારાજ એક શાસ્ત્ર અનુકૂળ ભક્તિ બતાવે છે અને એ ભક્તિને, એ સાધના કરવાથી તમામ પ્રકારના દુઃખો, રોગો, નશામુક્ત અને તમામ આર્થિક લાભો તમામ પ્રાપ્ત કરી શકાય છે. અને એની શરણે જઈ અને તમામ મુક્ત થાવ એવી અને મોક્ષ પણ પ્રાપ્ત થાય એ માટેની હું વિનંતી કરું છું. અને આપણા જે અરવલ્લી જિલ્લો છે, બરાબર, અથવા આખા ગુજરાતની અંદર જે 22 નામદાર સેન્ટરો ચાલે છે તેના અંદર કોઈ પણ નજીકના સ્થળે આપ જઈ અને નામદાન પ્રાપ્ત કરી શકો છો. સર, જો કોઈ શ્રદ્ધાળુ
સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લેવા ઈચ્છતું હોય તો તેઓ કઈ રીતે લઈ શકે છે? નામ દીક્ષા પ્રાપ્ત કરવા માટે સાધના ટીવી પર સવારે 7:30 થી 8:30 વાગે સત્સંગ આવે છે. એના અંદર નીચે પેલી પટ્ટી આવે છે, એના પર પણ નંબર આવે છે. નંબર નોટ કરીને તમે સંપર્ક કરી શકો છો. બીજું, આ જ્ઞાન ગંગા પુસ્તક છે, એના પાછળના પૃષ્ઠ પર એના નંબરો આપેલા છે. એ પુસ્તકના નંબર મિસ કોલ કરવાથી પુસ્તક તમને નિઃશુલ્ક પ્રાપ્ત થાય છે અને નામદાન કેન્દ્રનું માહિતી પણ તમને પ્રાપ્ત થાય છે નંબર પરથી. ધન્યવાદ સર. સત સાહેબ.